ઘેર જઈને જવું હોય ત્યાં શીતળ ઓટો મારવા આવ્યો હું ઘેર જવું આ બધું જોવું નહીં એડા બેડા ક્યાં થયા આ એડા આવી ગયા જબરજસ્ત વાર મજૂર કોઈ મળતા નહીં મારે અહીંયા સરપંચ પણ બધું સાચવવાનું ખેતરનું કરવું ઘરનું કરવું આ બધું ચા બધું કેવું પડ્યું છે આ જાતના મહેનત વગર કોઈ નહીં હા હરું આ એકલા મજૂર મોઢે કામ કરાવે જ નહીં યાર હું સરપંચનો 5 વર્ષ રહું તાર માટે મારું હોય ભેળે જાય કરવું હું ભાગ્યે કોઈ કામ કરતા નહીં ભાગ્યે ના લી હોય ભાગ્યે મોઢે કામ થાય તો કેવું પડ્યું આ બાબત જાતે કામ કરો ઈ જ થાય ને ભાગ્ય ઉપર તો કોઈ ભરોસો રખાય જ નહીં પેલું કરવા દે તો હોય પડી રહે અહીંયા 5 વર્ષ તો સરપંચમાં કાઢવા તો પડશે જ આ કેવું હકાવાડ કરી નાખ્યું અઠવાડિયું ઓટો મારું આ એરંડન જો હાલત બગડી હતી પાણી પાવાનું હોય તો પાણી નહીં પાતા મારે છે ખોટો આ બધા કંટાળો આવે એક કરવા જાય બીજું તૂટે એક તૂટે કરવું શું સારું કંટાળો આવે આ જોઈ જેવું પડ્યું આ સરપંચના ક્ષેત્ર આગળ આવું પડ્યું હોય લે ચોખ્ખું હોય આ બધું ઉકેડા રાખવું જ નહીં બધું સારું કંટાળો આવે એટલે ફોન આવ્યો લે હેલો હા બોલો સાહેબ એવું તે પેલી આપણે ફાઇલ મેલી હતી એટલે હવે તો મજા આવી લે એ ઓટીપી નંબર મારો 5078 લઈ લો તમે બજારમાં ફીવરી નાખો આઈ ગયો એ મારે તો ગાડીઓ લાવી દેવી એ જાનું બકા એકવાર મળવા આવું નદી કોઠે અમી ગાડીઓ અમી ફેવરતા રે બજારમાં એ હો ફોન આઈ જોસ એ મજા પડી જશે ભાઈ પાટણ શહેરમાં એ મજા પડી છે મારા પાટણ શહેરમાં એ જાનું તને મળવા તો ગાડી લઈને આવું એ મળવા તો તને ગાડી લઈને આવું ઢોલના ધબાકે તને જોવા આવું છું ઢોલના ધબાકે તને જોવા આવું છું એ ફોન તમે મેલી તમે દેજો જાનુડી અરે જંબુજી એ મારા લોન પાસ થઈ જાય ઢીચુટીનું એ સ્કોર્પિયો ગાડી તમારે લાવવી પડશે લે એટલે ભાઈ જંબુજી મારા ગાડી પાસ લોન પાસ થઈ ગઈ છે તમે કાલે ગાડી જોવા જવાનું સ્કોર્પિયો લાવવાની છે હા તો હાલ મેલો ફોન પછી કટ મારું પછી કાલ કરીશ તમે ફોન હે સારું બીજો ભાઈ બનો મારો ભૂરાભાઈ એટલે ભૂરાભાઈ એટલે ગાડી આપણે લોન પાસ થઈ ગઈ 5 લાખની એ કાલ આવી જજો આપણી ગાડીમાં બેહવા એટલે તમારે શું જવાનું ગોમ જવાનું ગોમ જાય કાલે મારે ગાડી લાવવાની ગાડી આપણે હે પેડા લાવવાનું થેપડી ના શેકેલામાં આવવાના ને હા શેકેલામાં આવવાના આવશે આ વ્હાઈટ નહીં શેકેલામાં આવવાના કટવાનું હાલ એટલે હા પેલો બીજો ભાઈબંધ છે મારું પેલો હું જીગને હા પેલા પકાભાઈ બંચલવાળા હા એટલે પકાભાઈ આપણે લોન થઈ ગઈ 5 લાખની તે કાલે તો ગાડી હું લાવવાનું છું લે એકવાર ગાડીમાં બેહવા તું આવજે હા આવ્યો બીજો કટમાં એક ભાઈબંધ બાકી રહી ગયો છે ભાઈ અમે પોણાભાઈ તો યાદ જ નહીં આવ્યું મને અહીં પોણાને લગાવો ને પોણામાં જો રિહાય એવો હોય કાંઈ એ મારા પાસે લોચા પડે એવો પોણાને નહીં કર્યું તો મને બેલીને જતો રહેશે પોણો હેલો હું કરું પોણા હેલો પોણાભાઈ રિક્ષાવાળા હા આપણે કાલ 5 લાખની લોન પાસ થઈ ગઈ છે ને કાલે આપણે ગાડી લેવા જાવ તો તમે મારી સંગાથ આપજો તો મને યાર કાગળિયામાં ઓછું ઊભું જ પડે છે તો તમે ડ્રાઈવર હોય ને તો એ ગાડી ચલાવો તો ઓછી ભાવે તમે ગાડી ચલાવવા તમારા માટે આવવું પડશે આપણે પકાભાઈ તમે ભૂરાભાઈ કોંતી કાકા
એ બધાના ભેગા રહીને આપણે ગાડી લેવા જવાની. હા પેલા ગાડી શોરૂમમાં જ જવાનું છે ગાડી લેવા. લે તારી તમારી ગાડી લાવવાની કાલ તો. કાલ ગાડી લેવા જવાનું જોવું મેસેજ આવ્યો કે નહીં ગાડી વાળો. હલે તારી પાસે 10,000 રૂપિયા બેંકમાં જ કપાઈ ગયા કરવું છું. એટલે હા પેલો ઓટીપી આવે એમાં મારે માં ફળે નહીં. ખોટા લે ઓટીપી આવી દીધું મેં તમારા ખોટા ખોટા કરવું કરે ને કારણ કેવું હોય 10,000 રૂપિયા કપાઈ જાય હોય કરવાનું કોકને મળવું પડશે લે પકાભાઈ વાળા. અલા ભૂરાભાઈ હા હું તમને શું કોણ દીપા આ ગોડા ચેલા કેવો ભૂલ કરે કોઈ ઓટીપી નંબર આલા ફોન આવે તો પણ મૂર્ખા ને આવા નવા મૂર્ખા ચેલા રે હોય યાર લાલચમાં આવી ગયા શું કરવાનું કહો પણ તમને ખબર ના પડે કે લોન પાસ થી હું તો કોઈ કાગળી આલે નહીં તો હું બેંકમાં જાઉં ડાયરેક્ટ સીધા બેંકમાં ના તો તમે સાહેબ ને ના મળે પણ આપણે આવી શું એ તાકડે બુદ્ધિ ના પોકે ને આપણે જેવી લાલચ હોય પૈસા તો આયા છે. આવા તો હજારો લોકો ના ફ્રોડ માણસો છે ને આવા હજારો લોકો દોયડો કરાય પણ અત્યારે તો આપણે એવું ના હોવું છે પકાભાઈ એવું ના હોવું છે આપણે જોવું પડે જો કોઈ બી વસ્તુ જો તમારી પર્સનલ વસ્તુ છે ને ધારો કે તમારો ડોક્યુમેન્ટ છે કોઈ પાસપોર્ટ છે એ જેવી તેવી જગ્યાએ શેર ના કરવા. હા એવું લાગે ને સરકારી કામકાજ સરકારી મોને ના આવે પણ મોના જોઈ ના લો. ધારો કે બેંક વાળા મારે કે બેંક ફોન આવે ને બેંકમાં સારું સાહેબ એક કામ કરો હું બેંકમાં આવું તમે જે જગ્યાએ બોલવાનું બેંકમાં જઈને રૂબરૂ જઈને હાલવાનું. આપણે હવે આજથી જાણવા મળી બધું આ રહ્યું પણ આ ચમ કે આ લોકોને છે એવું ખબર છે કે આવું બધી નોમથી તમારા નંબર અત્યારે આધાર કાર્ડ હંગાત બધું તમારું લિંક હોય સમજી લો ટોટલી લિંક આધાર કાર્ડ હંગાત હોય. તમારા આધાર કાર્ડ નંબર આલો ઓટીપી આલો તો બધું તમારી ડિટેલ આવી જાય કે તમારા બેંકમાં કેટલા પૈસા પડ્યા તમારા કેટલા ખાતા ટોટલી વસ્તુ આવી જાય. એટલે આવું વસ્તુ છે ને કોઈ દાડો શેર કરવી નહીં. અજાણ્યા નંબર આવે ને તો કે ભાઈ સારું અને એવો લાગે ને તો પોલીસ સ્ટેશનમાં જોઈન કરવો. પણ હવે છેતરાઈ ગયા શું કરવાનું કહો હવે કેવું બરો ભાઈ તું ચોથી બોલે નોમ પૂછવાનું બધું ફોર્મ પૂછવાનું કે સારું બેંકમાં ને બેંકમાં આવું એમ કહેવાનું. સરપંચ નહીં આવે સરપંચ શું કરો કેમ બેઠા છો? મારું તો બધું ભેળાઈ શું થયું યાર? 10,000 રૂપિયા કપાઈ ગયા બેંકમાં. ના હોય ચમ તારું હું તો ઓટીપી વાલીને ફસાઈ ગયો. ભૂરાભાઈ જેવું થયું યાર મારી સેમ પેલા 4,000 ઉડ્યા પછી 1,000 રૂપિયા ઉડ્યા. પેલા હું કહેતો હતો મારી હાલ જઈને કર્યું કે ફાઇલ મેં જૂની મિલી હતી પેલા તે ભૂલી ગયો એટલે ફાઇલમાં મારા ફાઇલના પૈસા આવી ગયા મારે જોડે તે પછી ભૂલી જ ગયો ફાઇલમાં મેં ઓટીપી આપી દીધી. એ તો અમે તમે ગામના દોડા બહુ કર્યા એટલે પછી તમારે આવું આ ગામના દોરા કરે એમનો દોરો કોઈ કરી નાખ્યો. પણ તમને એવી તમે તો ભણેલા ગણેલા સરપંચમાં તમને એવી તો સમજણ પડે કે ના પડે કે આપણે જો 1 રૂપિયાની તો લોન કરાયેલી આપણે લોન પાસ થઈ હોય અમને મારે બધું ખાટામજુ આ લોકોનું ખાઈ બધું નીકળી ગયું બહાર કરશે એટલે જો અમે તો હાલ પોલીસ સ્ટેશનમાં ભૂરાભાઈ અરજી આલીને આવ્યા. તમે ગોડા છો આપણું પોલીસ સ્ટેશન જવું તમારી આબરૂ જાય તો કે ગામના સરપંચ તમે આવી ઓટીપી આવી અને એ પાછા ભણેલા ગણેલા આ તો ભણેલા નહીં આ તો અભણ તો ભણેલો હતો હું ઓટીપી આવી તો મને સમજાવ ના કે મને કે આવું કરવાનું તમે સરપંચ થઈને ઉલ્લુ બનાવો તો બીજા તો હું ઉલ્લુ ના બનાવે ભાઈ આ સરપંચ ને હું 10,000 હું નડે યાર તો નાળા નહીં પણ હું તો કરે તો અમે હું તો આમ દુકાન કેમ બેઠા એ હું એકલો તો નિરાશ થઈ ગયો આ કરવું છું કશું ને નિરાશ તમે તો ગ્રાન્ટો ઘણી ખાઈ જાવ. એટલે હું તો પક્કારી છે આમાં પેલા ઓમાં લાઈન પેલા ઠોકી દઈશ એટલે મને કોઈ નડશે તો હું તો વિચારમાં તો આવવું પડે મારે હવે ખાતું ચેક કરવા આવજો ને ઓટીપી નંબર કોને આલે મારે એ ગામના પૈસા બધા આવે બધા એ જતા રહે હું તો ખાતું એટલું જતા કીધું ગ્રાન્ટ પંચાયત નું ખાતું ગામ વાળા બધા ઘોડો થઈ જાય મારા ઉપર કે આ બધું વેચી મારીને તમે યાર ઓટીપી આવે છે આ તો ગામ વેચી મારશો કોક ખાડા તો મારી એના માટે હું એમ થઈ ગયો ગામ વાળા સાચું કી તમે વેચ્યું છે વેચી મારે તમે વેચ્યું છે પાછું વેચી છું એ લીધું ને શેતા ના બધા મેં હા એ તો ખબર છે તમે આજથી 100 મહિના પેલા સરપંચ હતા તો તમે ઊંચી ખાવા નતું અને હાલ તેલી જમીન જમીન પેલો બોર બનાવ્યો પછી ઘર મકાન બનાવી જોયું ગામડે ના ગામડે મકાન બનાવી ચકચક એમ અને આખા ગામને શું ખબર છે હું માથા ભારત સરપંચ એને માથા ભારત ભૂલી જાય તો દોરા કરતા હતા એમનો દોરો થઈ ગયો મારું બધું 5 લાખ ની લોન પાછી એટલે આરામ પેલા તો બી 3-4 ફાઇલો મેલી છે મારા બોર્ડ ની મેલી છે ઘરની પંચાયત ની ઓફિસ ના બધા મકાન ના બધું ઠરાવ કરીને મેલેલા મૂકો ઈરી આવી જ માં ઠેરાવ
એટલે પણ તમારું તો ચો સિબિલ સારું હોય તો તમારું પર લોન થાય એવું તો વિચાર કરવું પડે. કોઈને ત્યાં લોન ભર્યા પંચાયત આખી લોન પૈસા તો ચો પૈસા ભર્યા હમણાં એક તો લોક કરીને જ્યાં પંચાયત ચો પૈસા ભર્યા કોઈના તમે ઈ તો થઈ જાય બધું હારવાના થાય છે બધું શાંતિ તમે ગોમાં આબરૂ કાઢી યાર. આપણું નહીં એટલે આ ભુરાભાઈ તમારું મકાન પાસ કર્યું કે નહીં કર્યું? આ સરપંચો તો ગોમના એટલા દોરા કર્યા છે કે ના પૂછે એટલા દોરા કર્યા અને છે. એમ તો એમ પણ પંચાયત પર લોન લઈ હા લીધી બોલો. ઈ તો હું ધારું તો હું ગોમનો હાથીનો પગ છું. ગોમના વેચી મારતા ગોમનો આ તો હાથીનો ઓમ એમ પગ છે ને, છું. પંચાયતો વેકી મારે હાચું બસ. હા હોય એને પોચમાં ના ગોમનો રાખે. ભરોસો ના કોઈને રાખે. સરપંચમાં લાયા હોય હા. એટલે મારે હું સ્કોર્પિયો લાવ્યો ગાડી જેમ લાવવાની તેમ કાલે કરીને પરમ દાડે. શેમ જો સ્કોર્પિયો સ્કોર્પિયો લાવવાની છે. આપણે તો ટાયર એના લાયક હા. સ્કોર્પિયો ને વિચારે સ્કોર્પિયો ગાડી લાવવાની છે. એ કોના રૂપિયે? તમારા તમારા તાણે. પબ્લિકના રૂપિયે ગાડી તમે ઈ તો ઈ જ લાવો. હોય ને તાણે. આ મહેનત નહીં કરતો 5 વાર મારે કઈ મહેનત મહેનત નહીં કરી? કરવાની. શું મહેનત કરી તાણે. શું મહેનત કરી? આ તમારે ઈધર ગીધર લાવો આ લાવો પેલું લાવો શું ઈધર ઘડી કીધર? મકાન લાવો કે પાસ કરી એમાં હું તો ખાઈ દઉં. હા આ ગટર લાઈન નાખો ગટર માં હું તો ખાઈ દઉં. હા. તમે કોઈ મને જો વાળવાના ગટર કેટલા વર્ષથી મારું ફોર્મ પડી તો અમે તમે શું બતાવ્યું ગોમને હવે ગટર લાઈન 1 કરોડ રૂપિયા પાછા ને તો ગોમને 50 લાખ રૂપિયા બતાવો 50 લાખ ઈ જ હોય ને રૂપિયા તાણે. કોઈ વધુ તમને ના હાલ દેવાનું મારે જોવો જ નહીં મારા કે ભાઈ પક્કા ભાઈ વાતો ભરો. હા પોચ વર્ષ થઈ ગયું મારું ફોર્મ ભરેલું છે મકાનનું. હા. હજી કે મકાન તમારે મકાન જો પણ બની આલે ઈ છે. તમે તમે બધું- 10,000 આલો અમને વગર કીધે થઈ જાય બોલો. આ તો લોન આ ચૂંટણીમાં અમારે વિરોધ કરતી હતા વિરોધમાં વિરોધ હતા હતા ઈ તો પહેલા હતા અમે વિરોધમાં ચલા અમે તો આ અમારે વિરોધમાં હતા જો સરપંચે કેવો વિરોધ વાળ્યો વિરોધમાં હતા એટલે even કામ નહીં થાય સરપંચે કેવો વિરોધ વાળ્યો તમે તેમાં મારા 5 વર્ષથી કાગળિયા દબાઈ એટલે નાખ્યા હું એમને. ભાઈ, ભુરાભાઈની ભાઈ, ફાઇલ મારી વાત દબાઈ તો દીધી છે. સાંભળો. હા. આ અરે તો 5 વર્ષથી તમારા વિરોધમાં હતા હા, હા. તો પછી આ ભુરાભાઈ નું કામ કરવું પડે ને તમારે. બોલો. તારા ભુરાભાઈ નું કામ ના કરવું અમે પડે? આખા ગામને કઈ કઈને એમને લાયા આગળ. તારે પછી ભુરાભાઈ નું કામ કરી આલો એમને મકાન પાસ થતું હોય તો કરી આલો. હા હા થઈ જાય આ એમને સરપંચ બનાવવા આવું તો તમે 10 વર્ષથી બુરાભાઈ કહો કે બે વખત આવી રહ્યા થઈ જશે. 2 વખત આવી રહ્યા એને આગળથી મારે જ્ઞાન પાસ થાય તો મને મકાન જ્ઞાન પાસ લાવું ને એવું તો નહીં લાવું તમે કે ગ્રાન્ટ નહીં? ખાઈ નહીં જાય મને હાલ એવું હું જ લાગે મારે છે. ઘરનું કોઈ રૂપિયા નાખી દઉં અંદર આ સરપંચ ને અમારે ચૂંટાઈ લાવવાના હતા ને, હા. તમે ગોમ વાળાને 25,000 નો તમે દારૂ પાઈને તો અમને આગળ લાયા છે. બોલો તમે મારા મારા જોડે ગોઠના રૂપિયે. 20,000 રૂપિયા તો લોન લઈ ચૂંટણી વખત 20,000 રૂપિયા લઈ ગયા તમે તમે. 20,000 આલ્યા, પાછા હા, લે, 15,000 લે. ઈ મેં તો નાખ્યા હબળો, તમે. ઈ તો એવા ખોય યાર મહેનત નહીં કરે 10 હા વર્ષ. મેં આપે ને મૂકો એમ કઈ વોટિંગ તો ખેંચી લાવે ને મારા એટલે મેં આલ્યા જ છે ને પણ મેં 15 મારા ઘરના અંદર નાખ્યા હતા. બોલો પેલા- 80,000 થયા હતા. કેવાય એમની કેવાય હતી ગાડી ફરી આ જુઓ ને, બબે બબે તો બાઈક આ છે બબે ઈ બાઈકો. તો મારે તો બધું હું તો ગાડી કાલ લઈ લાવે કેતો નહીં તમે બોલો કોની બા જોયા સરપંચ આ સરપંચ ગાડી એ લાવશે. ગાડી લાવીશ ને આ ગોમના દોયડા કરી કે બીજું કોઈ આ ગોમના દોયડા કરીને તમારે ગાડી નહીં કરે ને દોડો હું આ તમે આવા નવા પા સાથ હાલો સરપંચ ને તો અમને શી ખબર કે આ- માથે જ ચડે સરપંચ આર્યા. એમ નહીં અમન ચીકર હજી હોની બજારમાં જો દોડો નાખવાનો હોનો બનાવ ઓહો. લ્યા, એ, લ્યા, એ સરપંચ વેલવા એ. જો હોની અલ્યા, હાથમાં હોનીને ના પૈસા એ. આલ્યા મેં બધું ખાઈ ના જાવ થોડું અલ્યા, ગોમને એ ના દોડો બોડો તો જો ને સરપંચ લાગે ને કે ગામનો સરપંચ છે એવું લાગવું જ પડે આ ને. થોડું ગોમવાળા માટે બાકી મેલો થોડું ઘણું. 2 દાડા પેલી તો કાળી સ્કોર્પિયો નું ધાઈ હે એ ઉભા હોય આ ને. બધું આવું પડશે થોડું થોડું કરવું વસાવું તો પડે ને એ. પાંચ વાર તો કાલ જતો રહે શું કરવાના વાત સાચી. ઈ વાત હાજી પણ તમે એવું સરપંચ ખાવાનું હોય પણ આ બધું ના થોડું ખાવાનું થોડું ગોમવાળા માટે થોડું- હા. થોડું તમારે થોડું બધાને ઘણું. આ જો આ પાણીનો વિકાસ છે તો જો આ જીસીબીસી બધું ગોદાઈ છે હા, ત્યાં સુધી. આ જો આ બધું ગોદાઈ તો આ પથ્થર બધા ઘડાઈ ના ચોમાસામાં તમારે પાણી નડતર ના થાય એના માટે આ ગોદી આ નાખી લેબડા વેસી માર્યા જો મોટા મોટા ઈ તો કાપવા પડે વચ્ચે ગોમો નડતર તો- અરે દેશી માર્યા. વચ્ચે પેલા વાયરમેન માં નડતર મારે પેલો વાયરમેન આ જીબી એમ કરીને સરપંચે લાકડું વેચી માર્યું જંગલમાંથી. જીબી માં છે ફોન આવતા મારે એટલે કપાવ તો પડે ને. પેલું 2 વીઘા ફોરેસ્ટ કાઢતો હતું ને હા. બધા ઝાડ વેસી માર્યો હોય બધા ને વેચી માર્યા, બોલો. ઈ તો મારા સરકાર માન્ય છે સરકાર માન્ય તો ગમે તે કરું હું શું કહું તમે કોઈ મને અને કહેવા પછી રાખો. સ્કોર્પિયો જ લાવવાની પણ યાર. સ્કોર્પિયો ની ગોમના વિકાસમાં આપણો ગોમને ઝાડ વાપરો નહીં એ તો હું મારા રીતે હું ગમે તે કરું હું તો ગાડાલા બધી આ ચોખ્ખું કરે એની સ્કોર્પિયો આવે હા, એની જ આ ઈ તો ઈ જ કરવું પડે ને. જંગલનું બતાવી હવે છે ને હા એમ કરજો હા. ગોમ વાળાની મહેરબાની એવું લખજો એવું? સ્કોર્પિયો પર હોય હા હા શું કીધું 100%. તમે પા સરપંચ છો એટલે તમે તમારે ના લખતા કે આ કુપા ને આ કુપા ગોમ વાળાની મહેરબાની ગોમવાળાના રૂપિયાથી ગાડી લાવ્યો. સરપનમાં મન લાયા હારો 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 આટલા 5 વાર હાટી કાઢી 2 વાર 3 વાર નીકળે હવે એ વધારે વાળા ખાઈ ફોનમાં ગયા. હું તો આ તો આપણને વેચી મારે પડ્યો. લોન તો ના કરે ને ગોમ ઉપર લોન થઈ ગઈ તમારે અડધી આખા ગોમ ઉપર ના કરે ને બૂસ મારી થઈ ગઈ પેલો ખયા પંચાયત ચરેવડો હતો ને ચરેવડો પેલો ચરેવડો વેચી માર્યો બીજો હા હા. ચરેડો વેચી માર્યો. ચરેવડો વેચી માર્યો લાકડું વેચ્યું જ ગમે ચરેડો વેચી મારો હા એટલા પેલા મતતા હતા સરેડા ઉપર ફ્રેન્સી વાર મારતા હતા હતા ઓએ જાણે
હમણાં ફેન્સી વાર મારતા હતા હમણાં. સરેડો બધે વીજળી આવી ગયો, લાકડા આ પછી સોનાના દોરા જ કરે ને આ તો શું કે ગયો ગોમનન કે એ બગીચો બનાવવાનો. હા, હું તે હું બા- બગીચો બનાવવા બનાવવા પડે. તો કરે. આ ખાલી બનાવવા બતાવવા માટે હો કે ખાલી બતાવે ફેન્સિંગ વાળ થઈ જાય ઈ કણ. તમારે ઈ કણ હું બોર્ડ મારીશ મારું. લો, એવું? છે, હા. મારું બધું છે આ તો આ તો 5 વર્ષ અડવાય નહીં દે પ્યાવાય નહીં દે. ફેન્સિંગ વાળ મારી દઈશ. આવા સરપંચને રાખો ઈ તો કણ મારા મારું બધા આપણે દરવાજો ગોમમાંથી મેલે બહાર કાઢશે આ તો. દરવાજો મેલે જોયો તમે? ના ઈ કણ આપણું નામ લખાય ઠાકોર રમેશ શંકરજી. એમ પૂછ મારું સરપંચ એવું લખાઈ દેવાનું. હા, આ 5 વર્ષ રહે તો પથાઈ એટલે હે ગોમને. એટલે હાલે હા સરપંચ હાડા જૂઠા છે હેરજો. હેડો હેડો જલ્દી કરો. હેડો બતાવો. કેમ કે આ સરપંચ સોનું બહુ છે પાછો. તમે પેલી જમીન લીધી વચ્ચે ચાર વીઘા બતાવ્યું? ઈ આગળ આગળ આગળ. હા મને ખબર છે. હમણાં વચ્ચે દલાલ આવ્યો હતો કે સરપંચને જમીન રાખવાની બતાવવા આવ્યા હતો. ઈ આ હા તે અમારું આમ અવાજ આવશે ને? ઓય, અલગ અલગ રાખી દીધી. હાલો તાન. હેડો બતાવો. કોંતીબા, આ સરપંચ નતા ને તાણી મને તંગડી પહેરતે નતું આવડતું. વાહ વાહ સાચી. તંગડી પહેરતે થોડો 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 ખબર પડે ને. તૂટેલા લુગડા પહેરીને ફરતા હતા. આ જો કેવા ફરી. ગેટી ગેટી ફરવું પડે ને. આ જ્યાં સરપંચ નતા ને એ વખતે ચડી પહેરીને ફરતા હતા ગોમની અંદર. બોલો અરે 10 રૂપિયાનું મરચું લાવતા હતા. હા, બોલો. મારા અંદાજ પ્રમાણે ખાલી 5 રૂપિયાનું હું તેલ લાવતો. એક વખત તો એને તેલનો ડબ્બો સુરતે પકડેના હતા. ન હોય તાણી આ સરપંચ. એટલે હું છું ને એવું. આ હું વિચાર કરું સરપંચ ચૂંટાઈને આયા છે એવું તો મારા બધા ત્યાં. ઈ તો પણ આપણું વસ્તુ થોડું ભૂલી જા 5 વર્ષ ભૂલી જા. થોડું મન જોવા આવવાનું. અમે થોડું નહીં. આસનામે હોય ને આસનામે તો તમે મન નહીં. તમે છે ને હા. પેલા પૈસા આયા ને ભાજપના કાર્યક્રમ કરવા એમાં આ જો પૈસા આપણા- ચૂંટીને બહુ આ વાપર્યા. જમીન રાખી આરી. હાજી, રાખી. આ જો આ એરંડા આપણા હે. હા, હા. આ ખૂણામાં એક ક્ષેત્ર છે. આ ખૂણામાં. એટલે આ તો યાર જમીનનો ભાવ સારો છે. એટલે જબર રોડ જબર. ટચ છે ને આપણે ઈ. ઈ તો કોની નહીં. હોશિયાર તો રહેવું 5 પડે વર્ષ ને. પછી આ સરપંચ સ્કોર્પિયો ની BMW લઈને ફરશે. જો આ જમીન આપણી છે. પેલા ખૂણામાં રહી જો. એ લેબડા લાઈને હે ને લેબડા. એટલે તમે આ બધું પેલો સરેડો વિશે શું વિશું આમ કે પેલો સમજ સરેડો વેચી મારે ને પેલો તો. સરેડો અને સ્કોર્પિયો લાવી હા, સમજ ઈ બધું ઈ નુકાઈ સમજ ઈ બધું આ નોંધાય આ ક્ષેત્રમાં ઈ સરેડામાંથી લાયા બધું. મારવી સરપંચ એટલે જમીન તો સરપંચ કાં હિરંડા બિરંડા હારા તમે આયા? આ એરંડા આપણા હે. હે? પણ આ એરંડા આપણા હે. ભાઈ. લીધી વધારે નહીં આ ગ્રાન્ટો કઈ ગઈ આ બધી મારા પૈસા મેં લેવાની. આ બધી પૈસા મારા તમારો પાસે જો લીધા હે. તેલ લાવવાના પૈસા ને તો શાંતિ રાખો. અલ્યા, ભલભુ, મારા છોકરાને બહુ કામ કર્યું છે. કોઈ આ ગોમના ભૂત મારી વાળી નહીં બધું આવતું. ભેગું કરી વાળી. આ ગોમના દોયડા આ કરી તમે આ ખોટું સરપંચ કરી એમાં માં ફાડી નાખો. આ મેં મારા ઘરના મારા છોકરા મથા છે રાતના દાડો. સ્ટ્રીટ લાઇટો ને આપણા ગામમાં 10 લાખ રૂપિયા આયા હતા આખા ગામ કોરે સ્ટ્રીટ લાઇટો મળે પંચાયત તરફથી. તો અમને સ્ટ્રીટ લાઇટો ખાલી પંચાયત કોરે મરાય બધા પૈસા આરી મજૂરી કરે છે આવા છોકરા. એમ નહીં લાખ રૂપિયા ભેંસ્યું હોય મારા ઘેર. કોઈ એકલું નહીં. ભેંસન તબેલો છે. ભેંસન દૂધ ભરાઈએ. લાખ રૂપિયા ખર્ચો કરી એકલું કોઈ સરપંચ ઉપર ના આવે કોઈ આ 9 બધી. લાખ રૂપિયા વાળા થઈ ગયા. હા, બોલો મારા બધા છે. હવે આવી 12 અસલ મહિને જમીનો જ રાખે કે? કઈ જમીનો જ રાખે ને. તમે ગોમવાળા ખાલી અભિમાનમાં છો. હું આ મારા છોકરા કામ કરે એને આ બધી પુરાભાઈ. મહેનત કરવી પડે તો તમારે આપણે આવે આવે છે ને? ને કોઈ ના આવે. ઓયનો વિરુદ્ધ છે ને બહાર જનો ને FIR ફડાવી પડી આ સરપંચ જેટલું કર્યું. સરપંચ હા. કેટલું આટલી જમીન આના 5 વર્ષ રહીને તો આપણે વિશીમાં જ આપણે બધા શું આ કર્યું? એ મહેનત હોય, મહેનત લાઈને હું ધંધોમાં કાળી મજૂરી ઓય, હું કરી તમે મહેનત કરી ઊંધા પડી ગયા. 5 વર્ષ પહેલા સડ્ડી પહેરવાનો તાર મજૂરી નતા કરતા? હા? ઈ તો ઈ પરસ્યો તો પાડવો પડે ને. મેં કોઈ સરપંચમાં આવીને પરસ્યો નહીં આટલું પાડ્યો કોઈ. તૂટેલું શર્ટ આ પહેરી એટી બેઠા. કેટી ફરી કે ઈ પરસો તો યાર, પાડો, એટી પરસો કેટી પાડો. જો એક પરજાન ટેબુ દેખાય આમ તો. આ તો દેખાય? દેખાય છે, આ મેં સા- ગામના આ હે, ગામમાં- નહીં, ગામના સરપંચ એટી કરી ફાટેલું લુગડે પહેરે કોક કે સરપંચ ના ઉપેરા હે, હો, હો, ફરે ભાઈ, ના ભાઈ, કે- સામા બેન બેન ફરી. ઈ તો યાર ઈ જ હોય ને. એ તો એ જ હોય ને. ચશ્મા તો રોજ નવા નવા બદલી ના બોલો. ઈ તો યાર બદલાવ્યો, કપડે બદલી આ નાખવાના. બાઈક બે લીધો હમણે. હા, બોલો. આ લેવા જ પડે ને. નહીં, અમારા સાથે હારી સાયકલ હે નહીં. તાણી. ઈ તો યાર કાળી મજૂરી કરો કોઈ તમારે આવશે. આ તો સ્કોર્પિયો નું ધાઈન આ તો મને ના કે પણ એક ભાઈ બંધ હું જોતો ને શોરૂમ માં આયા ના હોય. અને હું ભાળી જો હોય હે? કોઈને શું કર્યું સ્કોર્પિયો નું ધાઈ કાળી અને પાછું કીધું કે આખી કાળી હા. તમે રાજી નહીં ને મારા ચોથી રાજી હોય ગોમ નું ખાઈ જતો એને આવું આવું કરો. રાજી રહો. રાજી કોક ને સારું હોય તો. પુરાભાઈ ગોમ વેસાઈ જા 5 વર્ષ રહી તો કોકને હવે આટલા 5 વર્ષ કાઢવા દો હવે. નહીં આવું યાર ખોટું ખોટું વેમ મારો તમે ખોટા પણ એમ મારો. મારે કે ભાઈ જીવતો દાખલો આ સરપંચ જોડે પૂંચી ખાવાના તો નતું, દોણા કશું નતું. હા, બોલો. સરપંચ જમીન બતા જમીન તો સારી 2-3 કરોડ રૂપિયા વીઘાના ભાવ જ રોડ ટચ લાવ્યો. મને તો ખબર હોય હા જતા ડબલ થઈ જવાનું ડબલ થઈ જવાની. વાત તો આ જો કોંતીબા જો આ સરપંચે પ્રગતિ કરી તમે એક વખત ફોર્મ ભરાવો સરપંચમાં મારે સર હા, તમે એમ કહો પ્રગતિ કરી.
એટલે આ ગોમના બૂથ મારે નકરા અહીંયા પણ એ ખબર નહીં. પ્રભુ આ બધી એમ છે તમને ભૂત મારે તો અમારે આવું ના હોય ગોમનું આમ તો આખું ગોમ હજુ લીધી ઘરે પાસે. નહીં પહોંચવાનું અમે ગાડી તમે પાછા એમના વખાણ કરો સરપંચના. સરપંચને પહોંચવાનું નહીં દે કોઈ પકડતી નહીં ગોમનું પુષ્માન પકડી એનું તો સાચું કર્યું કે જે ગોમનું જે થાવું થાય તો આમાં ના ના ગોમનું સારું કરવાનું શું સારું કરવાનું બધું સારું બેસી આવો. કરવાનું યાર આ પાછળ જેમ ગોમમાં મકાન લાવ્યો હું 4-5 પેજ તમારે તમે મકાન તો આવી તમારા ઘરના ગયું. પૈસા લાવ્યા. 5 વર્ષથી મારું ફોર્મ ભરેલું પડ્યું છે. એને હમણાં અઠવાડિયામાં પાસ થઈને આવશે તમારા ઘરે એમાં હજી કેટલા રૂપિયા માંગશે? તમારે આ બધી વાતચાલ કર- હા. હવે સાંભળો. આ બધી વાતચાલ કરવાની ખબર છે હા ચૂંટણી આવવાના 10 દિવસની વાર હોય ને તો બધું પાસ થઈ બધું જાય. હા હા વાત સાચી. ગિરધર પાસે હેડો કોટીમાં આપણે મિત્રોને કહો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી અમે મનોરંજન માટે જ બનાવેલો છે એને સાચી ઘટના ઉપર આધારિત લેવો નહીં અને અમારો વિડીયો સારો લાગે તો અમારી રાજા મેરડી ચેનલ 0400 ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો Subscribe કરો. જય માતાજી.